કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ મિત્રો પ્રથમ પરીક્ષા માટેનું રિવિઝન, જેમાં આપણે ચેપ્ટર નંબર 2 અત્યારે શીખી રહ્યા છે. જેમાં આપણે ચેપ્ટર નંબર 2માં આની આગળના વિડીયોની અંદર મિત્રો 1 માર્ક્સના પ્રશ્ન કેવા પૂછાય છે, એટલે કે હેતુલક્ષી પ્રશ્ન કેવા પૂછાય છે, ત્યાર પછી 2 માર્ક્સના પ્રશ્ન કેવા પૂછાઈ શકે આની અંદર, એની પણ મિત્રો ચર્ચા કરેલી છે આની આગળના વિડીયોઝની અંદર. અને હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર જે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ છે ને મિત્રો, તો એ બહુપદી ચેપ્ટરની અંદર 3 માર્ક્સમાં કેવા કેવા પ્રકારના પ્રશ્ન પૂછી શકે છે અને મિત્રો કેવી રીતે આપણે આ 3 માર્ક્સ બેઠા લઈ લેવાના છે એ આપણે મિત્રો આ વિડીયોમાં સોલ્વ કરવાના છે. દાખલા કેવા પ્રકારના આવી શકે અને કેવી રીતે એને સોલ્વ કરવાનું છે, આ બધી વાતો આપણે આ વિડીયોમાં કરવાના છે. મિત્રો આપણે દાખલા ઓછા કરાવીશું પણ કોન્સેપ્ટને વધારે શીખીશું. આપણે કોન્સેપ્ટ શીખવાના છે જેથી તમે કોઈ પણ દાખલો મિત્રો કરી શકો. બરાબર છે ને? કેટલાક વિદ્યાર્થી શું કરે છે, ડાયરેક્ટ દાખલાઓને ગોખી નાખે કે ભાઈ આ દાખલામાં આ રીત કરવાની, પેલામાં પેલી રીત કરવાની, આવી રીતે અલગ અલગ કરતા હોય છે. પણ આપણે મિત્રો એવું નથી કરવાનું. આપણે દાખલાને સોલ્વ કરવા માટે આપણે શું વાપરીએ છીએ, કેવી રીતે કરીએ છીએ, કયા નિયમ વાપરીએ છીએ, આ બધું આપણે ખાસ સમજશું ને તો મિત્રો તમારી સામે દાખલો ગમે તેવો હશે ને તો તમે ઇઝીલી સોલ્વ કરી શકશો, એ પણ કોઈની મદદ લીધા વગર. ક્લિયર છે ને? આપણે મિત્રો એ જ શીખવાનું છે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે દાખલા નંબર 1 થી. જો બહુપદી p ઓફ x બરાબર આપણને એક બહુપદી મસ્ત મજાની આપેલી છે 6x² - 13x + 6. તો આ બહુપદીના શૂન્ય આપણને આપેલા છે આલ્ફા અને બીટા. હવે આ આલ્ફા અને બીટાની કિંમતને મેળવ્યા વગર ડાયરેક્ટ આપણે મિત્રો આની કિંમત મેળવવાની છે. આની એટલે કે આલ્ફાનો સ્ક્વેર પ્લસ બીટાનો સ્ક્વેર. ચલો કેવી રીતે કરશું મિત્રો, સમજાવો કેવી રીતે કરશો? ના ખબર પડી ને? ચલો વાંધો નહીં. આવા દાખલા મિત્રો તમારા પ્રથમ પરીક્ષામાં અને વાર્ષિક પરીક્ષામાં એટલે કે બોર્ડની એક્ઝામમાં પણ તમને આવા ટાઈપના પ્રશ્ન જ પૂછાતા હોય છે. બરાબર છે ને? જે તમને હેરાન કરી મૂકે છે જો તમે પ્રેક્ટિસ નહીં કરેલી હોય ને તો. બાકી જે વિદ્યાર્થીઓએ પ્રેક્ટિસ કરેલી છે, એકવાર પરફેક્ટલી વિડીયો જોયો છે, વિડીયો જોયા પછી આવો દાખલો ફરીવાર કર્યો છે અને આજુબાજુમાં બીજી બધી બુકોમાં પણ આવા ટાઈપના દાખલા કરેલા છે ને, એને મિત્રો જરાય વાંધો નહીં આવે. એ તમામ વિદ્યાર્થીઓ મસ્ત મજાની રીતે પરફેક્ટલી એકદમ સાચો આન્સર ઇઝીલી લાવી શકે. જો તમને થોડુંક માહિતી હોય, તમને થોડા કોન્સેપ્ટ ખબર હોય, તમે કરી શકો છો. ચાલો આપણે મિત્રો આની કિંમત મેળવવાની છે, તો આપણે સૌથી પહેલાં આને લઈ આવીએ, બીજું કંઈ નહીં, આપણે આને લઈ આવીએ. ચલો કેવી રીતે લાવશું ખબર છે? તો આ લાવવા માટે મિત્રો આપણે એક કામ કરીએ, એક સૂત્ર મૂકીએ. જો તમને કહી દઉં કે x + y એનો સ્ક્વેર કરું તો શું બનશે ખબર છે? પહેલા પદનો સ્ક્વેર બને પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પદ અને છેલ્લા પદનો સ્ક્વેર. આ તમને ખબર છે ને? તો જો આ બંનેને કરી દઈએ ભેગા એટલે x + y². આને જેવું છે એવું ને એવું રાખવાનું. x² + y² અને છેલ્લે 2xy ને ગોઠવો. તમે જોઈ શકો છો એવી રીતે કે આ વાળું પદ મળી ગયું છે ને, આ વાળું પદ મળી ગયું છે એટલે આપણે આને જેવું છે એવું રાખીએ. આ 2xy ને આપણે આગળ જવા દઈએ તો x + y² = 2xy. જો કરીને બતાવું તમને મેં કેવું બનશે ખબર? આવું બનશે x² + y² બરાબર આ વાળું પદ તો છે જ x + y² અને અહીંયા આ માઇનસ બનશે 2xy. બસ તો આ વાળું પદ છે એ જ આ વાળું પદ છે, સેમ જ છે ને? આપણે મિત્રો આ પ્રમાણેની ગોઠવણી કરવાની છે. ક્લિયર છે ને? બધાને ક્લિયર થઈ ગયું હશે મસ્ત મજાની રીતે. બહુ સિમ્પલ છે મિત્રો. તમે રકમ જોઈને ગભરાઈ જાઓ છો એટલે બધી તકલીફ પડે છે. આપણે રકમને જોઈને ગભરાવાનું છે જ નહીં, આપણે લડવાનું છે એની સામે, આપણે શીખવાનું છે એની સામે. ચાલો આ બધું રફ કરી દઈએ અને જેટલું કામનું છે ને એટલું જ રાખીએ. આપણે આપણું આટલું જ કામનું છે, સમજો. આ જ આપણું મેન વસ્તુ છે. ચલો સોલ્વ કરીએ છીએ આપણે. હવે જે જગ્યાએ x છે ને એ આલ્ફા, y છે ને એ બીટા, એવું ગોઠવણી કરીએ. હવે તો x છે ત્યાં આલ્ફાનો સ્ક્વેર, y છે ત્યાં બીટાનો સ્ક્વેર બરાબર x છે ને તો અહીંયા આલ્ફા પ્લસ બીટા આખાનો સ્ક્વેર અને અહીંયા 2 ગુણ્યા આલ્ફા અને બીટાનો ગુણાકાર. ક્લિયર છે? હવે બધાને ખબર પડી ગઈ હશે કે હું શું કહેવા માંગી રહ્યો છું. જો હવે આ શું છે તો ખબર છે? આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો કહેવાય અને આલ્ફા ગુણ્યા બીટા એટલે શૂન્યનો ગુણાકાર કહેવાય. તો સૂત્ર તમને ખબર જ છે બધાને કે આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો મતલબ કે -b/a કહેવાય. ક્લિયર છે ને? હા. અને 2 ગુણ્યા આલ્ફા અને બીટા એટલે કે c/a કહેવાય.
c/a કહેવાય. બસ હવે આમાં કિંમતો ઠપકારવાની છે આપણે, એટલે આપણો જવાબ થઈ ગયો. આમાં કિંમતો મૂકવાની એટલે આપણો જવાબ આવી ગયો. ચાલો સાહેબ કરીએ. તો અહીંયા માઇનસના માઇનસ રહેવા દેવાના છે અને b ની કિંમત પાછી -13 છે, એટલે અહીંયા -13 છેદમાં a ની કિંમત કેટલી છે તો કે સાહેબ 6 છે, તો 6 મૂકો અને આપણે અહીંયા સ્ક્વેર કરીએ. -2 ગુણ્યા c/a, તો c ની કિંમત અહીંયા 6 કહેવાય અને a ની કિંમત પણ 6 જ છે, તો 6/6. ક્લિયર? આગળ વધીએ. માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 13 અને છેદમાં 6 a નો સ્ક્વેર ઓછા અહીંયા તમે જોઈ શકો છો કે 6 તો કેન્સલ થઈ જાય, તો શું વધશે? ખાલી 2 જ વધશે, છેદમાં કંઈ નહીં એટલે 1 મૂકી દેવાનું. ચલો આને જવા દઈએ પાછળ, કેમ કે જગ્યા નથી, આપણે પેજ પલટાવવું પડશે. આપણે પેજ પલટાવી દઈએ એટલે અહીંયા લખીએ હવે આપણે આગળ. બરાબર, ચાલો 13નો વર્ગ કરો એટલે 169 થાય, 6નો વર્ગ 36 થાય, -2/1. આનું કરી દઈએ ક્રોસ ગુણાકાર એટલે 1 ગુણ્યા 169 એટલે 169 જ થાય. 36 ગુણ્યા 2 કરો એટલે 36 દુ 72 થાય અને છેદમાં 36 36. ચાલો આનું માઇનસ કરી નાખો એટલે આપણો જવાબ થઈ ગયો. 9માંથી 2 કાઢો સાહેબ તો 7 વધે, 6માંથી 7 કાઢો ના જાય તો 16માંથી 7 કાઢો ને, 8 9 10 11 12 13 14 ને 15 ને 16 97/36 મિત્રો આપણો જવાબ થશે. બરાબર છે ને? આટલું સિમ્પલ છે. જો તો આપણને આ મળી ગયું હવે α² પ્લસ β² નો જવાબ 97/36. આટલો સિમ્પલ દાખલો છે મિત્રો, અને આપણે ખોટા ગભરાઈ જઈએ છીએ કે સાહેબ આ તો અમને આવડે જ નહીં, આવું બધું આવી જાય છે પછી અમને ક્યાં ખબર પડે. પણ આપણે મિત્રો ટ્રાય કરવો પડે, થોડુંક આપણે અહીંયા લોજિક દોડાવવું પડે આના પરથી. આપણે મિત્રો બધી વસ્તુ આના પરથી જ કરેલી છે અને આટલું કર્યા પછી આપણે 3 માર્ક્સ બેઠા લઈ લેવાના છે. ક્લિયર? રેડી? આગળ. જો બહુપદી p(x) બરાબર k² - 14 એટલે સમજો કે આ આપણું a છે, પછી આ આપણું b છે અને આ આપણું c છે, તો એના શૂન્યનો સરવાળો 1 આપેલો છે. જે આપણને આપ્યું છે ને એ લખી દઈએ. શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા, આ શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર શું આવે? -b/a આવે. ચલો શૂન્યનો સરવાળો આપણને આપેલો છે 1, અહીંયા માઇનસનું માઇનસ કરવાનું અને b ની કિંમત કેટલી છે તો b ની કિંમત તમે જોઈ શકો છો મિત્રો એવી રીતે -2 છે, તો -2 એ b ની કિંમત છે. અને a ની કિંમત કેટલી છે તો a ની કિંમત આ રહી k² - 14. આ k² - 14 છે, ઉપર ગુણાકાર થઈ જાય એટલે k² - 14 બરાબર અહીંયા માઇનસ માઇનસ પ્લસ થાય એટલે માઇનસ માઇનસ પ્લસ એ 2 થઈ જાય. -14 છે બરાબરની પાછળ જવા દેવાનો એટલે k² બરાબર 2, -14 છે ને +14 થઈ જાય. એટલે અહીંયા k² બરાબર 14 ને 2 કરો એટલે કેટલા આવે? 16 આવે. તો k ની કિંમત મેળવવા માટે આપણે વર્ગમૂળમાં 16 મૂકવા પડે. તો અહીંયા k ની કિંમત કઈ આવે? તો 16નું વર્ગમૂળ કરો ને મિત્રો, 16નું વર્ગમૂળ તમે કરશો તો કાં તો +4 પણ આવી શકે અથવા તો મિત્રો -4 પણ આવી શકે. જ્યારે પણ કોઈ સંખ્યાનો વર્ગમૂળ કાઢવામાં આવે ને તો એમાં મિત્રો 2 જવાબ મળે, એક જવાબ પ્લસ અને એક જવાબ માઇનસ, ફરજિયાત. બરાબર ને? ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે, 16નું વર્ગમૂળ ડાયરેક્ટ +4 કરી નાખે પણ -4 તો કરે જ નહીં. કેમ ભઈલા? કેમ નથી કરવાનું? કરવું જ પડે, કેમ કે તમે 4નો વર્ગ કરો ને તો પણ 16 થાય અને -4નો વર્ગ કરો ને તો પણ 16 જ થાય. એનો મતલબ કે 16નું વર્ગમૂળ કાં તો +4 કાં તો -4. એ તમારો જવાબ થઈ ગયો કે બરાબર કાં તો +4 કાં તો -4. એને આપણે આવું પણ લખી શકીએ કે બરાબર +-4 તો પણ ચાલે. આવું ઉપરનું કરો ને તો પણ ચાલે, નીચેનું આ આપણે આવું કરીએ ને તો પણ ચાલી જાય, તો પણ કોઈ ચિંતા નથી કરવાની. ક્લિયર છે ને મિત્રો? દાખલો સિમ્પલ છે. કેટલીક વાર આ દાખલો તમને 2 માર્ક્સમાં પણ પૂછાય છે, પણ જનરલી મિત્રો દાખલામાં થોડુંક લોજિકલી વિચારવાનું છે, થોડું ઘણી ગણતરી વધારે કરવાની છે. ગણતરી વધારે મતલબ કે તમે વિચારી શકો ને એવું છે. જે વિદ્યાર્થી પહેલી વાર કરશે ને એને તો ખબર જ નહીં પડે, પણ એકવાર એને જોયેલું હશે, શીખેલો હશે તો આવડતું હશે. એટલા માટે મિત્રો આ દાખલાને ઘણીવાર 3 માર્ક્સમાં પણ પૂછવામાં આવતો હોય છે. એટલા માટે આપણે આ દાખલાને 3 માર્ક્સમાં સમાવેલો છે. તમારે મિત્રો આની ખાસ પ્રેક્ટિસ પણ કરી દેવાની છે. કરી નાખશો ને? ચાલો
આગળ હવે જોઈએ દાખલા નંબર ત્રીજો. કેવા પ્રકારનો પ્રશ્ન પૂછે? જો આ પ્રકારનો પ્રશ્ન હશે. આ પણ છે ને મિત્રો, દાખલો જો આપણે કરશું ને તો સિમ્પલ છે. એકવાર રકમ જોશો તો આપણને ટેન્શન આવશે કે સારું આ કઈ રીતના કરીએ આપણે, આ તો ખબર જ નહીં પડતી કે ભાઈ શૂન્યનો ગુણાકાર આપણને આપેલો છે, ગુણાકાર આપણને આપેલો છે 4, સરવાળો શોધવાનો છે, તો કરીએ કેવી રીતે? પણ ખૂબ સિમ્પલ છે. આપણને શૂન્યનો ગુણાકાર આપેલો છે, તો હા, શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા પ્લસ બીટા, ગુણાકાર છે ને, ગુણાકાર આપેલો છે એટલે આલ્ફા ગુણ્યા બીટા આપણને આપેલું છે. શૂન્યનો ગુણાકાર સૂત્ર આવે એનું c/a. હવે કિંમતો મૂકવાની. ગુણાકાર આપણને આપ્યો છે 4, આમાંથી c ની કિંમત જાણીએ છીએ આપણે -6 છે એટલે અહીંયા -6 મૂકવાના, અને a ની કિંમત નથી ખબર, તો મળી જશે. તો a ગુણ્યા 4 કરો એટલે a 4a થાય બરાબર -6, તો a બરાબર -6/4. કાપાકૂપી કરવાની આની. હવે તો કે આના 3 દુ 6 એવા ભાગ પડે, આના 2 દુ 4 એવા ભાગ પડે. અહીંયા પણ આપણે 2 ને કટ મારી શકીએ એટલે a બરાબર શું આવશે? તો કે આ માઇનસ છે a અને 3, તો -3 અને છેદમાં 2. તો આ થઈ ગયો જવાબ. બરાબર છે ને મિત્રો? આ દાખલો પણ ઘણીવાર તમને 2 માર્ક્સમાં પણ પૂછાતો હોય છે અને ઘણીવાર તમને 3 માર્ક્સમાં પણ પૂછી લેતા હોય છે, એટલે આપણે તૈયારી રાખવાની છે. ભલે ને 2 માર્ક્સ તો 2 માર્ક્સ, પણ આપણે મિત્રો દાખલા શીખવાના છે. આવા દાખલા જ તમને એક્ઝામમાં પૂછે જે તમને હેરાન કરી શકે છે. રેડી? ચાલો આગળ દાખલા નંબર 4 પર કૂદકો મારીએ આપણે હવે. જો બહુપદી p ઓફ x બરાબર x² + 4x + 2a ના શૂન્યો આલ્ફા અને 2/α હોય તો a ની કિંમત શોધવાની છે. આમાં આપણે એક કામ કરીએ, કાં તો શૂન્યનો સરવાળો કરો ને તો પણ ચાલે, પણ એ રીત થોડી વધી જાય. શૂન્યનો ગુણાકાર કરો ને તો આ બંને ઉડી જાય, એટલે આપણે હંમેશા શૂન્યનો ગુણાકારનો ઉપયોગ કરશું. તો શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a થશે. આલ્ફા બીટા, આલ્ફાની કિંમત આપણને આલ્ફા જ આપેલી છે અને બીટાની કિંમત આપણને 2/α આપેલી છે. આલ્ફાની કિંમત આલ્ફા અને બીટાની વેલ્યુ આપેલી છે આપણને 2/α. આ બાજુની સાઈડ પર c ની કિંમત કેટલી છે? તો કે c ની કિંમત અહીંયા 2a આપેલી છે, તો અહીંયા લખી દઈએ આપણે 2a. અને a ની કિંમત કેટલી? તો કે x² ની આગળ કંઈ નહીં એટલે 1 મૂકી દેવાના. ના મૂકો ને તોય ચિંતા નહીં, બરાબર ને? અહીંયા હવે કટ કરીએ તો આલ્ફા ને આલ્ફા કેન્સલ થશે, આલ્ફા કેન્સલ થશે એટલે 2 બરાબર 2a. a ની કિંમત મેળવવા માટે 2 ને છેદમાં લઈ જવા પડે એટલે a બરાબર 2/2. અહીંયા કાપાકૂપી કરવાની એટલે 2 કેન્સલ થઈ જાય એટલે a બરાબર કંઈ નહીં વધતું, મતલબ કે 1 તો વધે, 1 તો વધે, a બરાબર 1 આપણો મિત્રો જવાબ થશે. બરાબર છે? ક્લિયર છે ને? રેડી? આગળ -1, -3 અને 5 એ ત્રિઘાત બહુપદી. મિત્રો તમારી બુકની અંદર જે દાખલાઓ આપેલા છે ને એમાં તમને ત્રિઘાત બહુપદીના દાખલા નથી આપેલા, પણ એક્ઝામમાં ઘણીવાર પૂછતા હોય છે, એટલે આપણને તો રેડી રહેવાનું છે. આપણે બધી પ્રેક્ટિસ કરી લેવાની છે કે ભાઈ તમારે જે પૂછવું એને પૂછો ને, અમે તૈયાર છે, અમે બધા રેડી જ છે. ચાલો કેવી રીતે કરવાનું? તો સૌથી પહેલાં મિત્રો આપણે આ ત્રિઘાત બહુપદીના જે શૂન્યો છે ને, અલગ અલગ શૂન્યો, એ આપણે ચકાસવાના છે. મતલબ કે વારાફરતી આપણે બધી કિંમતો મૂકીને આની કિંમત ચેક કરવાની છે. 0 આન્સર આવવો જોઈએ. ચલો સૌથી પહેલાં આપણે -1 મૂકીએ તો લખીએ p ઓફ -1, અને અહીં જે લખ્યું છે લખી દઈએ કે x³ -x² -17x -15. અહીંયા આપણે એક્સની જગ્યા પર -1 મૂકીને ચેક કરવાનું છે. આન્સર 0 આવવો જોઈએ. આન્સર મિત્રો 0 આવવો જોઈએ. 17 ના 17, એક્સની કિંમત ફરી -1 મૂકો, -15. -1નો ઘન કરો ને મિત્રો તો -1 આવે. વર્ગ કરો તો પ્લસ થઈ જાય, પણ ઘન કરો તો પાછું માઇનસનું માઇનસ જ રહે. અહીંયા માઇનસ રહેવા દો અત્યારે. -1નો વર્ગ કરો તો +1, -1નો વર્ગ +1. અહીંયા આ માઇનસ અને અહીંયા માઇનસ, એટલે આ બંને માઇનસ ભેગા મળીને પ્લસ બનાવશે અને 17 × 17 કરશે, -15 થઈ ગયું. ચાલો અહીંયા -1, આ ફરી -1 +17 -15, -1 એટલે -2 અને -2 -15 એટલે -17 થાય, અને આ +17 તો છે જ.
ક્લિયર છે ને? અહીંયા 0 0, અહીંયા 17 માઇનસ 17 પ્લસ એટલે શું થઈ જાય? 0 થઈ જાય, બરાબર છે. એટલે આ 0 આપણું ચેક થઈ ગયું, આ રેડી થઈ ગયું. હવે મિત્રો જગ્યા છે ને આપણી પાસે ઓછી છે ને, ખાલી એક જ પેજ છે, તો આપણે એક કામ કરીએ, આને રફ કરી દઈએ. આપણને જવાબ તો મળી ગયો છે, આપણે ચકાસવાનું છે, તમને ખ્યાલ પડી ગયો. એટલે આપણે શું કરીએ, હવે -1 ને કાઢીને હવે શું કરીએ, આપણે અહીંયા આપણે હવે કઈ કિંમત મૂકવાની છે? -3 મૂકવાની છે. ચલો -3 મૂકીને ટ્રાય કરીએ કે શું આવશે. જો આપણે થોડુંક સ્માર્ટ કામ કરીએ છીએ, ડાયરેક્ટ અહીંથી બધું કાપી દઈએ એટલે તરત થઈ જાય ભાઈ, બીજું કંઈ નહીં. હવે આપણે -3 મૂકીને ચેક કરીએ કે -3 માં 0 આવે છે કે નથી આવતા. તો કરીએ -3, અહીં પણ -3, અહીં પણ -3. -3 નો ઘન કરો એટલે 3 તરી 9 તરી 27, મતલબ કે -27. -3 નો વર્ગ એટલે કે 9 થાય, માઇનસ માઇનસ ફરી પ્લસ 17 તરી 51 અને 15 ના 15, -27 -9 પ્લસ 51 -15, 15 માઇનસમાં 9 પણ માઇનસમાં, 27 પણ માઇનસમાં, એટલે 27 પ્લસ 9 કરો ને, 27 પ્લસ જો તમે 9 કરો 36 થાય, અને 36 પ્લસ 15 કરો એટલે 51 થાય, -51. અને પાછળ પ્લસ 51 આપેલ છે, 51 પ્લસ 51 માઇનસ કેન્સલ, શું આવે? 0 આવી જાય. એટલે મતલબ કે -3 માં પણ આપણું સાબિત થઈ ગયું છે. ચલો ફરી કટ મારીએ અને હવે આપણે ચેક કરીએ 5 ને ચેક કરીએ. બરાબર, તમારે મિત્રો એક્ઝામમાં કટ નથી મારવાનું, તમારે તો લખવાનું જ છે. આ તમને સમજાવવા માટે કરું છું એટલે આપણે અહીંયા કટ મારીએ છીએ, બાકી તમારે બધું જ લખવાનું છે. તમારા બધા સ્ટેપ જે લખ્યા ને મેં એ લખવા પડશે. હવે આપણે 5 થી ચેક કરીએ એટલે અહીંયા આપણે 5 મૂકીએ. હવે 5 મૂકીએ, ઓકે. ચલો સાહેબ 5 નો વર્ગ કરીએ, 5 નો ઘન કરો એટલે 125 થાય, અહીંયા 5 નો વર્ગ કરો એટલે 25 થાય. 17 પંચા કેટલા આવે? 17 પંચા 85, હા 85 આવે, અને -15. 125 ના 125, 85. જો 25 અને 15 નો સરવાળો કરો 40 થાય, અને 40 પ્લસ 85 કરો એટલે 125 થાય. 125 પ્લસ 125 માઇનસ એટલે કેટલા આવશે? 0. મતલબ કે મિત્રો આપણે ચકાસણી કરી લીધી, આ 3 શૂન્યની આપણે ચકાસણી કરીને, આ -1ની ચકાસણી કરી, -3 અને -5, આ 3ની ચકાસણી કરતાં 0 આન્સર મળે છે. એટલે આ બહુપદીના શૂન્યો છે એવું આપણે કહી શકીએ છીએ. ચાલો ભાઈ, શૂન્ય છે એ સાબિત થઈ ગયું. તો હવે શું કરવાનું? તો હવે આપણે બહુપદીના શૂન્યો અને સહગુણકોનો સંબંધ ચકાસવાનો છે. આ પહેલાં બધું રફ કરી દઈએ, આ બધું આપણે રફ કરીને જગ્યા થોડી કરી દઈએ, બરાબર છે? ચાલો, ઓકે. હવે ચકાસણી કરીએ મિત્રો. જો દ્વિઘાત બહુપદી હોય તો ખાલી 2 જ વસ્તુ આવે, સહગુણકોનો સરવાળો અને સહગુણકોનો ગુણાકાર. પણ ત્રિઘાત બહુપદીમાં આ 2 તો આવે જ, સહગુણકોનો સરવાળો આવી રીતના આવ્યો, બતાવું. સૌથી પહેલાં કરીએ આપણે કે સહગુણકોનો સરવાળો, તમને સૂત્ર કહી દઉં, બરાબર? તમને સૂત્ર સમજાવી દઉં છું, ચિંતા ના કરો. સરવાળો હોય ને તો સિમ્પલ સૂત્ર છે -b/a, અને સહગુણકોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. આમાં 3 આવે, ત્રિઘાત બહુપદીમાં 3 શૂન્ય આવે, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, અને -b/a સૂત્ર લખ્યું તો આપણે એવું ને એવું. હવે અહીંયા ડાબી બાજુની કિંમત અને જમણી બાજુની કિંમત સરખી થવી જોઈએ. ચલો શૂન્ય ખબર જ છે આપણને, પહેલું શૂન્ય -1 છે તો અહીંયા -1 મૂકીએ, બીજું શૂન્ય -3 છે તો અહીંયા -3 મૂકીએ, અને આ ગેમાની કિંમત 5 છે તો 5 મૂકીએ. એવી રીતે અહીંયા માઇનસનું માઇનસ, a અહીંયા b આવે, અહીંયા જો અહીંયા a આવે, અહીંયા b, આ c અને આ d, આમાં d સુધી આવે. તો માઇનસનું માઇનસ અને b ની કિંમત પાછી -1 છે. a ની કિંમત કેટલી છે? તો કે a ની કિંમત પણ 1 જ છે. હવે આપણે આને ચેક કરીએ છીએ શું આવે. તો જો અહીં -1 અને -3 કરો એટલે -4 થાય, -4 પ્લસ 5, અને આ બાજુ સાઈડ પર માઇનસ પ્લસ એટલે અહીંયા ખાલી 1 જ આવશે, અને છેદમાં 1 છે, લખવાની કોઈ જરૂર નથી. 5 માંથી 4 ને ઓછા કરો એટલે 1 આવે, 1 બરાબર 1. અહીં મિત્રો ડાબા બરાબર જબા મળી જાય છે, બરાબર છે ને? ક્લિયર છે ને? ડાબા બરાબર જબા મળી જાય છે, મતલબ કે શૂન્યનો સરવાળો ચેક થઈ ગયો. તમારે આવું સેમ સરવાળો ચેક કરવાનો છે. ત્યાર પછી આપણે કરીએ શૂન્યનો જે સહગુણકો છે ને મિત્રો,
એના સરવાળો અને પાછો ગુણાકાર. એટલે કેવું ખબર છે, બીજું આપણને આમાં આવું કરવું પડશે. બધું રફ કરીએ એકવાર, આપણે બધું આમાં જ કરવાનું છે, બરાબર ને? આપણે બધું એક પેજમાં જ કરવાનું છે. ચલો, આવું આવશે, બીજું આવું આવશે. શૂન્યનો પહેલા 2 નો ગુણાકાર, પાછો સરવાળો, બીજું ત્રીજું, પાછો સરવાળો, ત્રીજું પહેલું, એનો સરવાળો, એટલે 3નો. તો આમાં આવશે મિત્રો સી ના છેદમાં એ, જે ગુણાકારમાં આપણે ભણ્યા હતા ને દ્વિઘાત બહુપદીમાં, એવું ત્રિઘાત બહુપદીમાં અહીંયા સી ના છેદમાં એ આવશે. કિંમતો મૂકીએ. આલ્ફાની કિંમત છે -1, બીટાની કિંમત છે -3. એવી રીતે બીટા ગેમાનો ગુણાકાર, બીટાની કિંમત છે -3 અને ગેમા છે 5. એવી રીતે ગેમાની કિંમત 5 અને આલ્ફાની -1 એટલે 5 -1. સીની કિંમત મૂકીએ. સીની કિંમત -15 છે અને એની કિંમત 1 છે. ચલો, -3 ગુણ્યા -1 કરો એટલે 3 એકા 3, માઇનસ પ્લસ. અહીંયા પ્લસ 5 તરી 15, પણ એક પ્લસમાં ને એક માઇનસમાં એટલે -15 થશે. એવી રીતે અહીંયા ફરી પ્લસ કરો અને 5 એકા 5 પણ -5 થશે. આ બાજુ -15 છેદમાં 1 છે ને, તો ખાલી -15 લખવાનું, છેદમાં 1 લખવાની કોઈ જરૂરિયાત છે નહીં. ચલો સોલ્વ કરીએ છીએ. માઇનસ પ્લસ માઇનસ, અહીંયા 15, ફરીથી પ્લસ માઇનસ માઇનસ, અહીંયા 5 થશે. ક્લિયર છે મિત્રો? ક્લિયર છે ને? ચાલો, અહીંયા કોઈ જગ્યાએ ભૂલ નથી પડી ને ભાઈ? આપણી કોઈ જગ્યાએ ભૂલ નથી પડી ને? કોઈ જગ્યાએ કેમ ભૂલ લાગી રહી છે? એક જ મિનિટ મિત્રો, ચેક કરી લઈએ આપણે. હા, જો આ જગ્યાએ ભૂલ પડી, એક જ મિનિટ, સોલ્વ કરીએ અને સોલ્વ કરીએ. જો આપણે ભૂલથી પેલી રીત આપણે મગજમાં છે ને કે છેલ્લું પદ આપણે ગણી લઈએ છીએ. અહીંયા આ એ કહેવાય, આ બી અને આ સી છે ભાઈ, 17C છે એટલે અહીંયા -17 કરવું પડશે. અને આવી ભૂલ મેં તો તમે નહીં કરતા, બરાબર ને? ઉતાવળમાં ભૂલ થઈ જાય છે એટલે -17 છેદમાં 1 આવશે. તો અહીં પણ -17 લખી દેવાના. અહીંયા શું આવશે? -17. -5 -15 કરો એટલે -5 -15 -20, અને -20 માંથી 3 માઇનસ કરો એટલે -17 બરાબર -17 થઈ ગયું. બીજું પણ સાબિત થઈ ગયું. આ પણ ડાબા જબા થઈ ગયું. તમારે લખી દેવાનું ડાબા બરાબર જબા. ક્લિયર થઈ ગયું બધાને? ચાલો, હવે છેલ્લામાં શૂન્યનો ગુણાકાર કરવાનો. છેલ્લામાં શૂન્યનો ગુણાકાર કરવાનો છે. પેલા બધું રફ કરી દઈએ. ચલો, શૂન્યનો ગુણાકાર કરવાનો છે. શૂન્ય આલ્ફા, બીટા અને ગેમા ગુણાકાર કરો એટલે ડી ના છેદમાં 1 આવે, પણ ડી કયો? માઇનસ. બરાબર છે ને? પહેલાં શું આવ્યું હતું ખબર ને? પહેલાં સરવાળામાં માઇનસ બી ના છેદમાં એ, ત્યાર પછી સી ના છેદમાં એ, અને ત્યાર પછી પાછું માઇનસ ડી ના છેદમાં એ. પહેલું માઇનસ, બીજું પ્લસ, ત્રીજું ફરી પાછું માઇનસ. આવું તમારે મગજમાં ફિટ કરી દેવાનું છે કે પહેલું માઇનસ, બીજું પ્લસ, ત્રીજું પાછું માઇનસ. આવી રીતે તમારે ફિટ કરી દેવાનું છે. આલ્ફાની કિંમત છે -1, બીટાની કિંમત છે -3 અને ગેમા ઇઝ 5. આ બાજુ ડીની કિંમત, હવે આ ડી બનશે, આ ડી બનશે માઇનસ અને -15 જે કિંમત છે એની કિંમત 1 છે. લખવાની કંઈ જરૂર નથી, પણ લખી દઈએ છીએ આપણે ત્યારે. 5 તરી 15, 15 એકા 15 પ્લસ 15 આવશે, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થાય. આ બાજુ પણ માઇનસ માઇનસ પ્લસ એટલે 15. અહીં પણ સેમ ડાબા બરાબર જબા આપણું ચેક થઈ ગયું છે, બરાબર ને? લખી દઈએ આપણે ડાબા બરાબર જબા. તમારે મિત્રો આ કામ કરવાનું છે, બરાબર ને? મિત્રો આ દાખલો છે ને એ તમારી વાર્ષિક પરીક્ષા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અત્યારે તો પૂછી શકે છે, અત્યારે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી મિત્રો પ્રથમ પરીક્ષામાં, પણ વાર્ષિક પરીક્ષામાં મિત્રો બોર્ડની એક્ઝામમાં તમારે મિત્રો આ પ્રશ્ન આઈએમપી રાખવાનો છે કે આવો ક્વેશ્ચન તમને એક્ઝામમાં હેરાન કરી શકે છે, તમને પૂછી શકે છે. ક્લિયર છે? સિમ્પલ દાખલો છે મિત્રો, અઘરો દાખલો જરાય નથી. આગળ દાખલા નંબર 6 કરીએ આપણે, લાસ્ટ દાખલો આપણો. કારણ કે આમાં મિત્રો વિભાગ સીમાંથી બહુ આવા દાખલા પૂછાતા હોય છે. એમાંય આવા દાખલાઓ ખાસ તમારે મિત્રો પ્રેક્ટિસ જેટલા બને ને એટલા કરજો. આ દાખલો જે તમને ટીક કરાવું છું ને એ તમારી બુકની અંદર, તમારા પ્રેક્ટિસ વર્કમાં, તમારા એસાઇનમેન્ટમાં, તમે જે જગ્યાએ તમે જે એસાઇનમેન્ટ વાપરતા હોય ને એમાં મિત્રો દાખલા આ ટાઈપના હશે. એ તમારે મિત્રો પ્રેક્ટિસ કરી જ લેવાના છે, કારણ કે મિત્રો આ દાખલો લાસ્ટમાં લીધો ને એ મોસ્ટ આઈએમપી દાખલા છે. આવા દાખલાઓ તમારા મોસ્ટ આઈએમપી દાખલા કહેવાય છે. આવો દાખલો તમારી એક્ઝામમાં પ્રથમ પરીક્ષામાં પણ હશે અને વાર્ષિક એટલે કે બોર્ડની એક્ઝામમાં પણ હશે.
બરાબર, મારી વાત ખાસ યાદ રાખજો, ખાસ યાદ રાખજો. જેમાં આપણે સૌથી પહેલાં મિત્રો આના અવયવ કરવાના હોય છે. અવયવ કર્યા પછી આપણે શૂન્યના જે સહગુણકો છે ને એનો સંબંધ ચકાસવાનો હોય છે, એટલે કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અને સૂત્ર મૂકીને આપણે ડાબા બરાબર જબા ચેક કરવાનો હોય છે. મોસ્ટ આઈએમપી છે, તમને વારાફરતી કહું છું કે મોસ્ટ આઈએમપી છે, મતલબ કે કરજો જ. આ તો તમને ખાલી એક શીખવાડીશ અત્યારે મેં, તમારે આવા બીજા જાતે પ્રેક્ટિસ કરવાના છે. કરશો ને? ઓકે, ચાલો કરીએ આપણે. સૌથી પહેલાં મિત્રો આના અવયવ પાડવા પડે, ત્યાર પછી બધું કામ થાય. એટલે કે આપણે આલ્ફા અને બીટા તો મેળવવા પડે ને, આપણને ખબર જ નથી. ચલો કરી લઈએ. આલ્ફા બીટા શું આવશે? 6x² + 7x + 2 શૂન્ય મેળવવાના છે, એટલે આપણે શૂન્ય કરવો પડે. અહીંયા આગળની કિંમત 6 છે, પાછળની કિંમત 2 છે, એટલે 6 × 2 કરો એટલે 12 થાય. 12ના ભાગ આપણે એવા કરવાના છે જેનો સરવાળો કરતાં 7 આવે. તો સિમ્પલ છે, તો 3 ચોક 12, 3 ચોક 12. આ 3 પણ પ્લસ કરવું પડે ને આ 4 પણ પ્લસ કરવું પડે, તો જ 4 + 3 કરો એટલે 7 થાય. અને 7 આપણને અહીંયા આપેલું છે. રેડી? કિંમતો ગોઠવીએ. ચાલો કિંમતો ગોઠવીએ. 6x² + 3x + 4x + 2 = 0. હવે આમાંથી આપણે કોમન કાઢી લઈએ છીએ. આનો ગ્રુપ બનશે અને આનો ગ્રુપ બનશે. આમાંથી 6 છે, અહીંયા 3 છે, મતલબ કે આના 3 દુ 6, 3 × 3 એટલે કે 3x કોમન નીકળી જશે. અંદર વધશે 2x, આમાંથી 3x આખા બાર આવી ગયા એટલે અહીંયા કંઈ નહીં વધે, એટલે 1 જ વધશે. એવી રીતે અહીંયાથી 4x અને 2, તો આમાંથી 2 દુ 4, 2 કોમન નીકળશે. 2 કોમન નીકળશે એટલે અંદર વધશે 2x + 2 બાર આવી ગયા એટલે 1 વધશે. આપણો આ વાળો કૌંસ અને આ વાળો કૌંસ સરખો થવો જોઈએ. જો સરખો ના થાય તો કોઈ જગ્યાએ ગરબડ છે ને એવું માની લેવાનું. કોઈ જગ્યાએ મિત્રો ગરબડ છે ને એવું માની લેવાનું. 3x + 2 એ 2 અવયવ મળી ગયા. અવયવ પરથી આપણે હવે શૂન્ય મેળવવાના છે, તો શૂન્ય મેળવી લઈએ. આને 0 આપી દઈએ અને આને 0 આપી દઈએ શૂન્ય મેળવવા માટે. એટલે 2x + 1 = 0. એવી રીતે 3x + 2 = 0. +1 છે ને -1 થઈ જાય. જો ડાયરેક્ટ કરી દઉં છું, જગ્યા નથી એટલા માટે. તો x બરાબર કિંમત મેળવવી હોય ને તો +1 એ -1 બનશે અને 2 ગુણાકારમાં ક્યાં આવશે? હવે છેદમાં આવશે. એવી રીતે અહીંયા x બરાબર +2 છે ને એ -2 થઈ જાય અને 3 છે ને એ છેદમાં આવી જશે. અહીં આપણને શૂન્ય મળી ગયા. આલ્ફા 1/2 માઇનસ અને બીટા -2/3. ક્લિયર છે? ચાલો હવે આપણે સાબિત કરીએ. એકવાર લખી દઈએ. ચલો અહીંયા આલ્ફાની કિંમત અને બીટાની કિંમત લખી દઈએ. આલ્ફાની કિંમત કેટલી મળી? -1/2 અને બીટા મળી આપણને -2/3. અને આને ઉચકીને જવા દઈએ પાછળ. ચલો અહીંયા મૂકી દઈએ આપણે, એટલે વારા ઘડીએ પેજ ના પલટાવવું પડે. બરાબર છે ને? આને મૂકી દઈએ છે અને આ સમીકરણને પણ લખી દઈએ છીએ, એટલે વારા ઘડીએ પેજ ના પલટાવવું પડે. ઓકે, હવે આપણે જે પણ કામ કરવાના છે ને એ આમાંથી જ કરવાના છે, એવું સમજી લેજો. સૌથી પહેલાં આપણે કરીએ મિત્રો શૂન્યનો સરવાળો કરી દઈએ. તો લખવાનું કે શૂન્યનો સરવાળો, સૂત્ર તમને ખબર જ છે બધાને, -b/a આવે. શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા + બીટા બરાબર -b/a. આલ્ફાની કિંમત કેટલી છે? તો કે આપણને અત્યારે મળી -1/2 અને બીટા કેટલા મળ્યા? તો બીટા આપણને મળ્યા -2/3. આ બાજુ માઇનસનું માઇનસ, બીની કિંમત કેટલી છે? 7 છે, તો 7 અને એની કિંમત 6 છે, તો 6. આનું કરીએ ક્રોસ ગુણાકાર. તમે જોઈ શકો છો એવી રીતના કે 3 × -1 કરો, 3 × -1 એટલે -3, 2 × -2 એટલે -2 થશે. બરાબર છે? આવી રીતે. ચલો એવી રીતે નીચે કરીએ આપણે. અહીંયા હવે આપણે શૂન્ય ખોટા લખ્યા કે શું? ના, બધું બરાબર છે. બધું બરાબર છે સાહેબ, ચિંતા ના કરો. બરાબર છે, બધું જ બરાબર છે. ચલો જો 3 × 3 અને 2 દુ 4 થશે ભાઈ, 4 થશે. અહીંયા 2 × -2 એટલે -4 થાય. છેદની અંદર છેદનો ગુણાકાર, 3 દુ 6. એવી રીતે અહીંયા -7/6 તો છે જ.
-4 અને -3 એટલે -7 થાય અને છેદમાં 6, એવી રીતે -7/6. ક્લિયર? એટલે આ મળી ગયું મિત્રો આપણને ડાબા બરાબર જબા. આ બરાબરની આગળની કિંમત અને બરાબરની પાછળની કિંમત સરખી હોય એને ડાબા બરાબર જબા કહીએ છીએ આપણે, બરાબર ને? સરવાળો સાબિત થઈ ગયો આપણો. હવે ગુણાકાર સાબિત કરીએ. શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર લખીએ. શૂન્યનો ગુણાકાર સૂત્ર શું આવે એનું? તો કે c/a આવે. શૂન્યો કયા કયા છે? તો શૂન્યો છે આપણે પાસે આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફાની કિંમત -1/2 છે અને બીટાની કિંમત છે -2/3. એવી રીતે c ની કિંમત કેટલી? તો કે c ની કિંમત 2 છે અને a ની કિંમત, તો a ની કિંમત અહીંયા 6 છે, બરાબર છે? ચલો માઇનસ માઇનસ તો પ્લસ થઈ જાય. ગુણ્યા 2 × 2 કરો એટલે 2 × 2 અને 3 × 6. આ બાજુ પણ 2/6 મળી જાય છે. એટલે આ થઈ ગયો આપણો જવાબ. આ મિત્રો આપણો જવાબ થાય છે. પછી લખી દેવાનું અહીંયા કે ડાબા બરાબર જબા, ડાબા બરાબર જબા. અહીં પણ સેમ ડાબા બરાબર જબા. બસ મિત્રો આવું તમારે ખાસ કરવાનું છે. આવા દાખલાઓ તમારી એક્ઝામમાં આવશે જ, લખી જ રાખો, આવશે જ, બરાબર? તમારે ખાલી આ જે રકમ છે ને, આ વાળી રકમ, આ જે બહુપદી આપણને આપેલી છે દ્વિઘાત બહુપદી, એ માત્ર ચેન્જ થશે. બાકી આવા દાખલાઓ તમારી એક્ઝામ મિત્રો દેખવા તમને મળવાના છે. એટલે તમારી આસપાસ જે પણ તમને દાખલા આવા દાખલા દેખાય ને, તમારી બુકમાં પણ આપેલા છે, બધી જ જગ્યાએ આપેલા છે મિત્રો, એમાં તમારે આ દાખલા જોઈ લેવાના છે, તમારે પ્રેક્ટિસ કરવાના છે. ક્લિયર છે? છતાં પણ કોઈ વિદ્યાર્થીને તકલીફ પડતી હોય કે સર મને દાખલો ખબર નથી પડતો, મને શીખવાડો ને પ્લીઝ, તો તમને મિત્રો દાખલો એ શીખવાડવા માટે આપણે રાજી છે, રેડી છે. તમારે ખાલી ને ખાલી કોમેન્ટ કરવાનું છે મને. આપણે આ વિડીયોની નીચે કોમેન્ટ બોક્સ છે ને, એમાં તમારે આ જે દાખલો છે ને તમારે લખીને મને મોકલાવવાનો છે. એટલે મિત્રો લાસ્ટમાં એક્ઝામની પહેલાં આપણે એક આખો વિડીયો બનાવીશું, જેમાં દરેક વિદ્યાર્થીઓ, જે પણ વિદ્યાર્થીઓએ દાખલા મોકલેલા હશે એ બધાનો મિત્રો આપણે એક વિડીયો બનાવીશું અને બધા જ દાખલા તમને સમજાવીશું અને પૂરા કરાવીશું. જરાય ચિંતા કરતા નહીં. અમે ક્લાસ જતા નથી સર, અમને કોણ શીખવાડશે? તો મિત્રો હું બેઠો છું, તમારા માટે હું બેઠો છું. તમારા દરેકે દરેક દાખલાઓ છે, તમારા દરેકે દરેક કન્ફ્યુઝન છે, બધું દૂર થશે. ક્લિયર છે? તો મિત્રો અહીં આપણે આ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 3 ને પૂરું કર્યું. આપણે કુલ ચેપ્ટર નંબર 2 ને પૂરું કર્યું, બરાબર ને? બહુપદીઓ, જેમાં આપણે પહેલા વિડીયોની અંદર હેતુલક્ષી પ્રશ્ન કેવા પૂછાય છે એની ચર્ચા કરી હતી, તમામ પ્રકારના પ્રશ્નોની વાત કરી હતી. ત્યાર પછી બીજા વિડીયોની અંદર આપણે 2 માર્ક્સમાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે છે એની પણ ચર્ચા કરેલી. અને હવે આપણે આ વિડીયોની અંદર 3 માર્ક્સમાં કેવા પ્રશ્ન પૂછાવાની સંભાવના છે એની પણ મસ્ત મજાની ચર્ચા કરેલી છે. તો મિત્રો તમને વિડીયો ખરેખર ગમ્યો હશે એવી આશા રાખીએ છીએ. જો તમને વિડીયો મિત્રો ગમ્યો હોય ને, તો તમારે વિડીયોમાં મસ્ત મજાની એક લાઇક ઠોકી દેવાની છે. ત્યાર પછી તમારે આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સના ગ્રુપમાં, તમારા સ્કૂલના ગ્રુપમાં, તમારા ક્લાસના ગ્રુપમાં, જે જગ્યાએ ધોરણ 10ના વિદ્યાર્થીઓ દેખાય ને ત્યાં તમારે મિત્રો આ વિડીયોને તમારે શેર કરી દેવાનો છે. અને ત્યાર પછી તમારે મને કોમેન્ટ પણ કરવાની છે મસ્ત મજાની, જેથી મને ગમે, મને મિત્રો મોટિવેટ થવાય, તમારા માટે હજી સારા વિડીયો બનાવવાનું મને મન થાય, એવી તમારે મિત્રો કોમેન્ટ પણ કરવાની છે. હું દરેક વિદ્યાર્થીની કોમેન્ટ વાંચું છું અને દરેક વિદ્યાર્થીને મિત્રો આપણે રિપ્લાય પણ કરીએ છીએ. ખાસ કોમેન્ટ કરજો જેથી મને એક મોટિવેશન મળી રહે. ક્લિયર છે મિત્રો? તો મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે ચેપ્ટર નંબર 3 કરાવીશું. ચેપ્ટર નંબર 3 મિત્રો થોડું મોટું છે, થોડી વધારે વાર લાગશે, એટલે 3 થી 4 વિડીયો બનશે. પણ એ 3 થી 4 વિડીયો આપણે એવી રીતે બનાવવાના છે, એવા દાખલા લેવાના છે કે ભાઈ બુકના તમને દાખલા ગમે ત્યાંથી પૂછાય ને, કાં તો ગમે ત્યાંથી પ્રશ્ન તમને પૂછે તો તમને મિત્રો ઇઝીલી આવડે ને, એવી રીતે આપણે દરેકે દરેક મોસ્ટ આઈએમપી પ્રશ્નો સોલ્વ કરવાના છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે મિત્રો સોલ્વ કરવાના છે, જે તમને એક્ઝામમાં જરાય હેરાન નહીં થવા દે. ક્લિયર છે? ઓકે, તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે ચેપ્ટર નંબર 3 કરાવીશું. ત્યાં સુધી મિત્રો મસ્ત મજાની પ્રેક્ટિસ કરજો અને એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ આવે ને એવો જ લક્ષ્ય રાખજો.